જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં જૂનાગઢ મોટી હવેલીમાં નિત્યલીલાસ ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રીના સત્સંગમાંથી એક શ્રી હરિરાયજીનું પદ એની ભાવ વિવેચન કર્યું. મધુપમન ચલો વહાં ઉડે જાય, એ પદનો ભાવાર્થ આપણે વિચારીએ. પહેલાં આપે જો પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે આપશ્રી અહીં જણાવે છે કે પુષ્ટિ માર્ગ ફલાત્મક છે, પણ તે ફલનો આસ્વાદ ભગવદ્ ભક્તોના સંગથી જ લઈ શકાય. ઉચ્ચ કોટીના ભગવદીઓના સંગ વિના બીજા કોટી સાધનો કરવાથી પણ શ્રી ઠાકોરજીના સ્વરૂપ, લીલા તથા ગુણનું જ્ઞાન થવું સર્વથા અસંભવિત જ છે. પણ આવા ભગવદીઓનો સંગ જીવકૃત્ય સાધન સાધ્ય નથી. એ તો શ્રી ઠાકોરજીની કૃપાથી જ આવા ભગવદીઓ મળે અને એનો સંગ થાય. એમાં કૃપા મેન શ્રી ઠાકોરજીની જ. શ્રી ઠાકોરજીને જ્યારે પોતાના સ્વરૂપાનંદનો અનુભવ કરાવવાની ઈચ્છા થાય છે, ત્યારે જ આવા ભગવદીઓના સંગની દુર્લભતા સિદ્ધ કરી આપે છે પ્રભુ જ. આ પ્રકારના ભાવને વ્યક્ત કરતું એક પદ શ્રી હરિરાયજી મહાપ્રભુ રચિત મધુપમન ચલો વહાં ઉડ જાય નો ભાવાનુવાદ નિત્યલીલાસ ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી જૂનાગઢવાળા એ વર્ણવે છે. અહીંયા પદ જોઈ લઈએ આપણે. 3 તુકનું પદ છે. મધુપમન ચલો વહાં ઉડ જાય, શ્રી વલ્લભ કે દાસ કમલગણ ભજનાનંદ રસ પાય, જहाँ અવિદ્યા નિશા નહીં વ્યાપત સુખ શોભ્રંગ લપટાય, જहाँ અલૌકિક સૂર્ય પ્રકાશિત ફૂલ રહે ડહ ડહાય, લીલા પ્રેમ સમુદ્ર જहाँ ઉમગત ગઈ મર્યાદા બહાય, રસિક દાસ જન કૈસે પૈયે કૃપા પંખ હી ઉપાય. આ શ્રી હરિરાયજી મહાપ્રભુજીનું પદ રચેલું છે. રસિકદાસની છાપ અહીંયા મૂકેલ છે. આમાં આ પદમાં શ્રી હરિરાયજી પોતાના મનને ભ્રમરની ઉપમા આપી સંબોધન કરે છે. ભ્રમર અને મનમાં ઘણું સામ્ય રહેલું છે. તેમ મનને પણ નવું નવું જ ગમે છે. ભ્રમરની જેમ ભ્રમર જેવું ચંચળ છે અને એક જગ્યાએ સ્થિર રહી શકતું નથી ભ્રમર, તે મન પણ ચંચળ હોવાથી એક જગ્યાએ સ્થિર રહેતું નથી. ભ્રમર જેમ મૌન ન રહેતા સતત ગુંજરાવ કર્યા કરે, તેમ મનમાં પણ અનેક પ્રકારના તરંગો ઉઠ્યા કરે. મન અને ભ્રમરની ઉપમા અહીંયા આપી સેમ. ભ્રમર જેમ બધા પુષ્પો ઉપર બેસે છે, પણ તેને કમળ ભટકે છે, પણ તેને ભગવદ રસ વિના ક્યાંય શાંતિ મળતી નથી. આ રીતે ભ્રમર અને મનમાં ઘણું સામ્ય હોવાથી શ્રી હરિરાયજી મહાપ્રભુજી પોતાના મનને ભ્રમરની ઉપમા આપી કહે છે કે મધુપમન ચલો વહાં ઉડ જાય. હે મનરૂપી ભ્રમર, ચાલ આપણે ઉડીને ત્યાં જઈએ. ત્યારે કહે છે કે ક્યાં જવાનું છે? તો કહે છે કે શ્રી વલ્લભ કે દાસ કમલગણ. શ્રી વલ્લભના દાસો રૂપી કમલના વનમાં સમૂહમાં આપણે ભગવદ્ વાર્તા, કથા, ગુણગાન વગેરે કરતા હોય ત્યાં જવાનું છે. વલ્લભી સૃષ્ટિ સમાજ સંગમિલ જીવન કો ફલ પાઈએ. શ્રી હરિરાયજી પ્રભુનું પદ અનુસંધાન અહીં કરવું જરૂરી છે. આ પદ પણ શ્રી વલ્લભના દાસ એટલે જેમણે પોતાના અખિલ સ્વાર્થનો ત્યાગ કરી શ્રી વલ્લભની નિકટ રહીને તન મન ધનથી એમની સેવામાં તત્પર રહેતા હોય તેવા દાસ, એને દાસ કહેવાય. શ્રી દામોદર દાસજી અને શ્રી કૃષ્ણદાસજી મેઘન જેવા ત્યાં જવાથી શું લાભ થશે એમ ભ્રમર પૂછે છે. તો કહે છે કે ભજનાનંદ રસ થાય તેવો તને ભજનાનંદ રૂપી મકરંદનું પાન કરાવશે. અને ત્યારે ભ્રમર કહે છે કે મકરંદ તો મળશે, પણ તે કેટલો સમય? રાત્રિ સમય તો તે કમળ બીડાઈ જવાનું છે. તો બતાવે છે એના ઉત્તરમાં
કે જહાં અવિદ્યા નિશા નહીં વ્યાપત, સુખસો ભ્રંગ લપટાય. અર્થાત ત્યાં અવિદ્યારૂપી રાત કદાપી થતી જ નથી, માટે તે ભય ન રાખવો. અર્થાત આવા ઉચ્ચ કોટીઓના ભક્તો, જે ભગવદીઓ, જે રસિકજનો છે, અવિદ્યા રહિત હોય, તેથી તેનામાં ક્યારેય સંસારનો આવેશ થતો નથી અને અહર્નિશ વસતા જ હોય છે. તેથી તેના સંગમાં અખંડ લીલા રસરૂપી મકરંદ મલિયા જ કરવાનો. અને તેથી જ તો અનેક ભ્રમરો રસભોગી ભક્તો પરમ આનંદથી તેની આજુબાજુ વીંટળાઈ રહે છે. ત્યાં અવિદ્યારૂપી નિશા એટલે કે એ રાત્રિ એવી થતી જ નથી. એમ કહેતા તો પ્રશ્ન એમ થાય છે કે સૂર્યાસ્ત પછી શું પરિસ્થિતિ હશે? એમ ભ્રમરના પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે જહાં અલૌકિક સૂર્ય પ્રકાશિત, ત્યાં એવું અલૌકિક સૂર્ય પ્રકાશમાન છે, ત્યાં પ્રાકૃત સૂર્ય નથી કે જે અસ્ત પામે. અહીં તો ભક્તિ માર્ગ માર્તંડ એવા શ્રી વલ્ભાચાર્યજી પોતાના પરમ તેજસ્વી કિરણોથી અખંડ પ્રકાશિત થઈ રહ્યા છે અને પોતાના ભક્તરૂપી કમલગણને સદા પ્રફુલ્લિત રાખે છે. આ સૂર્યનો કદાપી અસ્ત થતો જ નથી અને તેથી જ આ કમળ કદી બીડાતા નથી. આ ભક્તિ શ્રી મહાપ્રભુજીના કૃપા કટાક્ષથી સિંચાયેલા છે. તેઓને અલૌકિક ભાવતું દાન શ્રી મહાપ્રભુજી કૃપા કરીને આપ્યું છે આવા ભક્તોને. તેથી તેનું લૌકિક બધું છૂટી ગયું છે આવા ભક્તોનું, અને કેવલ ભગવદ રસમાં અહર્નિશ રહેતા હોય તેની આ સ્થિતિ સ્થાયી હોય છે. તેમાં ક્યારેય ઓટ આવતી નથી. જ્ઞાની કે મર્યાદા ભક્તોને પડવાનો ભય છે. તેના આશ્રિત શિષ્યો લૌકિક કમળ જેવા છે. લૌકિક સૂર્યનો જેમ અસ્ત થાય તેમ આવા જ્ઞાનીઓનો પણ ક્યારેક દુસંગથી પાત થાય ત્યારે તેના આશ્રિત શિષ્યગણ રૂપી કમળો બીડાઈ જાય છે. એના શિષ્યો અને આવી ઉપમા આપી છે કે જો આવા લૌકિક માટે કે સૂર્યના કિરણો જ કમળ વિકસે અને કિરણો મળતા બંધ થાય તો એ કમળ બીડાઈ જાય. તો આવા મર્યાદા કે જે એવા છે એના માટેનું આ અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે. અર્થાત તેનો ભાવ ખંડિત થઈ જાય છે. તેમ આવા મર્યાદા ગુરુનું પોષણ અને તેમનો પાત થવાથી પોષણ મળતું બંધ થઈ જાય તો તેના આશ્રિતોનો ભાવ પણ ખંડિત થઈ જાય. એના જે આશ્રય હોય બધા એવા શિષ્યગણોનો પણ ભાવ ખંડિત થઈ જાય. પણ અહીં તો અલૌકિક સૂર્ય શ્રી મહાપ્રભુજી સદાય પ્રકાશમાન છે અને ભક્તરૂપી કમલ સદા પ્રફુલ્લિત રહે છે. જેથી અહર્નિશ મકરંદનું પાન કર્યા જ કરવાનું. તમે આ મકરંદના આટલા બધા વખાણ કરો છો તો તે કેવા છે અને તેના પાનથી શું વિશેષતા થવાની છે? એવા ભ્રમરના પ્રશ્નોના ઉત્તરમાં કહે છે કે લીલા પ્રેમ સમુદ્ર ઉમગત ગઈ મર્યાદા બહાય. અર્થાત તે ભક્તો રાસ રસિક રસેશ્વરની રસમયી અનંત લીલાઓમાં જે ગૂઢ તત્વરૂપી પ્રેમામૃત પ્રિયા પ્રીતમની શૃંગાર રસમાંથી કામ કેલીરૂપ અમૃત તે કાઢીને ભક્ત શ્રોતાઓને પાય છે. આ લીલાઓના શ્રવણ પાનથી હૃદયમાં એક એવા પ્રકારનું પ્રેમનું પૂર પ્રગટ થાય છે કે જેના બળે કરીને લોકવેદની લુદ્રઢ શૃંખલાઓ તોડીને આ લોખંડની બેડીઓ જે આ લોકવેદ મર્યાદાને એ તોડીને ભગવાનને મળવા માટે જીવ સતત પ્રયત્નશીલ બની જાય છે. જો મેરો યહ લોક જાયગો ઓર પરલોક નશાએ રે નંદ નંદન કો તો ન છાંડું મિલુંગી નિશાન બજાય રે. આ પંક્તિનો અત્રે સ્મર્તવ્ય છે, સ્મરણ કર્યા જેવું. તો પછી રસ પિયાસુ છે બધા ભ્રમરો એ વૈષ્ણવ શ્રોતાજનો ત્યાં શા માટે જતા ન હોય? એવા ભ્રમરના પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે રસિક દાસ જન ऐसे પૈયત. તો એ કમલગણ એ ભગવત ભક્તો પાસે પહોંચવું ઘણું દુર્લભ છે. કારણ કે એક તો કમળ ગહેરા અને ઊંડા જળમાં આવેલા હોય છે. તેથી ત્યાં ચાલીને તો જઈ શકાય જ નહીં અને તરીને જવું પણ મુશ્કેલ છે. કારણ કે કમલના પત્તા તથા ફૂલ જળ ઉપર હોય છે. બાકી તેના વેલા તો જળમાં ગયેલા હોય જળમાં. તેથી કરીને ત્યાં જવાનો પ્રયાસ કરવામાં આવે ઉલટાના તેમાં ગૂંચવાઈને ડૂબી જવાય. તેમજ ગહેરો જળમાં
મગર ઝુંડ વગેરે હિંસક જલચર એવા પ્રાણીઓનો પણ ભય હોય છે ખરો. આ પ્રકારના જલચરથી કમળની રક્ષા થાય તેના ભયે કોઈ કમળ લેવા જાય નહીં. હવે અહીંયા ભાવાર્થ બતાવે કે એનો શું મતલબ થાય. તો આ ભક્તોના ભાવની ઘણી જ ગહેરાઈઓ છે, તેથી બહારથી તેને કોઈ જાણી જ ન શકે તેવા ગંભીર હોય છે. અર્થાત તેનામાં ભાવને પચાવવાની શક્તિ હોય છે, તે છલકાતા નથી, જેથી તેના સ્વરૂપનું જ્ઞાન કોઈને થતું નથી. એ આપણે ઓળખી નથી શકતા આવા રસિકજનોના, આવા ભક્તોને. બીજું, ભગવાન પોતાના આવા ભક્તોના ભાવનું રક્ષણ કરવા અને તેનું સ્વરૂપ કોઈ જાણી ન જાય ને, તેમજ તેને પોતાને પણ અહંકાર ન આવે એટલા માટે એકાદ એવો પ્રબળ દોષ જલચર રૂપી તેનામાં મૂકી દે છે, જેથી તેને ભગવદીય જાણી તેનો સંગ કરતા નથી. આ પ્રભુ નિર્મિત છે બધું. એક એવો દોષ એવા ભગવદીયમાં મૂકી દઈએ કે એ દોષ આપણે જોવાઈ જાય તો આપણે એનો સંગ કરતા અચકાઈએ કે ભાઈ આનો સંગ કરાય. બીજાની દ્રષ્ટિમાં તેની મહત્તા જણાતી નથી, એટલે આપણે એની મહત્તા જાણી નથી શકતા. પણ ઉલટાનો દુર્ગુણ જ દેખાય આપણને એનામાં. જેમ મગર ઝુંડ વગેરેથી કમળની રક્ષા થાય, જો તેનું સ્વરૂપ પ્રગટ થઈ જાય તો જગતમાં તેની પ્રતિષ્ઠા થવાથી પૂજાવાની વૃત્તિ થઈ આવે અને ક્યારેક પાત થવાનો પણ સંભવ રહે. તો હવે તે કમળ પાસે જવું કેવી રીતે? ત્યાં ગયા વગર રસ પ્રાપ્ત તો થાય એમ નથી. તો ભ્રમરના પ્રશ્નમાં ઉત્તરમાં કહે છે કે કૃપા પંખી ઉપાય. અર્થાત ત્યાં જળમાં આગળ કહ્યું તેમ ચાલીને કે તરીને તો જઈ શકાય એમ જ નથી, પણ એક ઉપાય છે અને તે ઉડીને જવાનો. ઉડીને જવાથી પ્રથમ બતાવ્યો તે બધા ભય ટળી જાય છે. ભગવાનની કૃપા રૂપી જો પાંખો મળે ને તો તેવા સ્વરૂપનું જ્ઞાન થાય અને તેમાં દોષ બુદ્ધિ પણ ન આવે. આવા ભગવદીમાં તો દોષ બુદ્ધિ આપણને ન દેખાય અને તન મન ધનથી તેમને અનુસરવામાં આવે તો જ ભજનાનંદ રૂપી મકરંદનું પાન કરવાનું પ્રાપ્ત થાય. અર્થાત ભગવાનની કૃપાથી ન આવા ભક્તોનો સંગ મળે. જો ભગવાનની કૃપાથી છે ને, આ જીવ કૃતિ સાધ્ય નથી, આ ભગવાનની કૃપા હોય તો જ આવા ભક્તોનો સંગ મળે. વૃત્રાસુરે પણ ભગવાન પાસે માગ્યું કે મમ ઉત્તમ શ્લોકે જનેશુ, જે ભગવાન મને આપના ઉચ્ચ કોટીના ભક્તોનું સખ્ય પ્રાપ્ત થાય તેવું હું આપની પાસે માગું છું. એટલે ભગવાન કૃપા કરીને ભગવદીઓનો સંગ કરાવે છે તો જ થાય. તેથી વૃત્રાસુર યાચના કરે છે. આ રીતે ભગવદીઓના સંગથી જ ભજનાનંદ રૂપી મકરંદનું પાન કરવાનું પ્રાપ્ત થતું હોવાથી શ્રી હરિરાયજી મહાપ્રભુજી કહે છે કે મધુપમન ચલો વહાં ઉડ જાય. આ નિત્યલીલાસ ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી જૂનાગઢ મોટી હવેલીના વચનામૃતના સારમાંથી આપણે આ લીધેલ છે. શ્રી વલ્લભાધીશ કી જય.